આ ખેડૂતોની વ્યથા તમે જોઈ શકો છો। સરકારને અઠવાડિયા પહેલાની જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને સરકારથી એક પણ પ્રકારનો નિર્ણય નથી લઈ શકાતો। અને ડુંગળી છે એ કોઈ વસ્તુ એક ખાવા માટે ગરીબોની બેલી કે પણ દાળ અને ચોખા હોય તો ખાઈ શકાય। ડુંગળી એક એના આનંદનું સાધન છે અને ડુંગળી જ કેમ દેખાય છે સરકારને? અત્યારે ગેટ ઉપર પોલીસ મૂકી દીધેલી છે। 3 દિવસથી ગોંડલિયાની અંદર વેપારીઓ ડુંગળી ખરીદી કરવા નથી આવતા, તો ખેડૂતની ડુંગળી શા માટે બોલાવવામાં આવી અહીંયા? બસ એક જ વાત, બીજી વાત અને ખેડૂતને કેવો પ્રશ્ન કરવાનો? અત્યારે કોઈ અધિકારી હાજર છે નહીં। આજે કાલે સરકારે એવો જવાબ આપ્યો છે આનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે આવતા બુધવાર સુધીમાં આખા ગુજરાતની અંદર તાલુકા લેવલે બહુ મોટું આંદોલન થવાનું છે। સરકારે જે નિકાસબંધીનો નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય છે। આ નિકાસબંધી કરવાથી ને ખેડૂતને તો નુકસાન એ જ પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી કરી હતી, કોઈની 10 ગાડી કોઈની 15 ગાડી રસ્તામાં હોય, ગાડીએ 2-3 લાખ રૂપિયા નુકસાન જાય। નાના વેપારીને પણ માર હે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય। બાકી પીળીપતિ ડુંગળીમાં તો રૂપિયો 1 રૂપિયા ને 2 રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને 2 રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર હે। ખરેખર સરકારને આમાં કંઈક વિચારવું જોઈએ અને નિકાસબંધીનો નિર્ણય જલ્દીથી જલ્દી પાછો લે જેથી ખેડૂત અને વેપારી બે માટે સારું થાય।